છે ને વિડિયો શરૂ બોલો ને તો હું હા બોલ માખ્યું લોહી પી જાય પેન કે ઉડાડો તો ઘાટડી માખી ઉડાડો ને વેની કે બેઠા બેઠા તો નમસ્કાર દર્શક મિત્રો, જો મેં તમને કીધું હતું ને કે હું એક ખીચડી બનાવીશ, એ શેની છે તમારે કહેવાનું છે. હું તો જામ કરતી જાઉં કટ કટ બધું મસાલી તૈયાર થઈને બેહી ગઈ પછી બનાવી. હું બરોબર લાગુ ને? આમ નાની એવી હાઈટ નથી લાગતી ને? જેવા હોય એવા લાગે પણ તો એમ કે આમ પરફેક્ટ લાગવી જોઈએ. હાઈટ થી મને કાંઈ ઇશ્યુ નથી. ચાય આવી ગઈ. સો રાધે રાધે મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશે. તો સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગ પર. અને હે ને આજે હું જે પણ કંઈ કરીશ, આજે છે ને અમે લોકો અહીંયા અમારી બાજુમાં એક સરસ એવી જગ્યા છે, ત્યાં અમે ફોટો ક્લિક કરવા માટે જવાના હતો. એ બધું હું તમને અહીંયા ટૂંકમાં એડ કરીશ, અને બાકી તો જે પણ રૂટીન કામ કે હશે એ બધું એડ કરીશ. તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો, ઠીક છે? ઓકે ગાઈસ, તો મારો શ્રાવણ મહિનો છે ને, તો આને હું ફરાળ તરીકે લઈશ. પણ આનું નામ શું છે ને તમે લોકો મને કમેન્ટમાં જણાવજો. આની હે ને હું ખીચડી બનાવીશ, આની ખીર પણ બને. તો પેલા મને આનું નામ કહેજો કે આ શું છે, અને પછી બની જશે ને એટલે હું તમને આનો વિડીયો આમાં એડ કરીશ અને બતાવીશ. ઓકે, તો પેલા આપણે આને પાણીથી ધોઈ લઈએ. ચલો. મારે જ ફોન પકડવાનો, મારે જ ધોવાનો, એટલે હું છે ને થોડીક વાર પછી તમને કન્ટિન્યુ બતાવું. ઓકે, જો હવે આપણે આને ધોઈ નાખ્યું છે, અને હવે આને હે ને આપણે પલાળવા થોડીક વાર રાખશું. આપણે કેમ કંઈ પણ દાળ કે બનાવતા હોય તો એને પલાળવા મૂકીએ, તો હવે એમ આને હું થોડીક વાર પલાળવા રાખી દઉં. ઓકે મિત્રો, તમારું મને આપવા, મને એટલે ભોજન કરવું એટલે આભાર, ધન્યવાદ. પેલા ઉપર કરત તો મેં કીધું હેઠ જ કરી નાખું. મેં તમને કીધું હતું ને કે હું એક ખીચડી બનાવીશ, શેની છે ને તમારે કહેવાનું છે. તો એ બની ગઈ છે મસ્ત. મેં કેળના પાનમાં લીધી છે, કારણ કે આમ કેળના પાનમાં બહુ ભાવે જમવાનું, અને મેં કીધું આમ થોડોક ડેકોરેશન માટે સારું લાગે. સો હે ને તમે મને કમેન્ટ કરીને હજી કહો કે આ શેની છે, તું નજીક આવીને બતાવ. तो भाई फुल देसी है जो. यार वैसे तो है ने આપણે ખાવાનું શરૂ કરીએ. બહુ સ્વાદિષ્ટ છે. હાસન છે, બાકી હું કહી દઉં તમને ખબર ને ભાઈ, હું હાચી માણા. મેં ખુદે બનાવ્યું, મારાથી ન સારું બન્યું હોય ને તો હું કહી દઉં કે ભાઈ મને નથી ભાવ્યું, આ મને ભાવ્યું. આમાં મેં મરચું કે કાંઈ નથી નાખ્યું, હળદર ને મરચા, ટમેટા ને ધાણા, બસ એટલું જ એડ કર્યું, અને જીરાથી વઘાર કર્યો ખાલી, બાકી બીજું કાંઈ નથી નાખ્યું. અને થોડી ગ્રેવી વાળું છે એટલે વધારે ભાવે. અને એમાં ખાટી છાશ, આ હા 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 લેર પડી જાય ભાઈ. હાથેથી ખાવું એટલે ભાવે કે સ્પૂનથી આમ સ્વાદ ના આવે, હાથેથી શું મજા આવે. જો આમાં હે ને મરચું એટલે કે લાલ મરચું નથી નાખવાનું, અને બસ ખાલી આમ નોર્મલ રાખવાનું છે. હળદરથી અને મરચાથી ને ટમેટાથી ને એનાથી થોડોક વઘાર આપી દેવાનું છે, એટલે સારું બને. કેમ કે લીલા મરચાથી વધારે સ્વાદ આવે લાલ મરચા કરતા, ટૂંકમાં ચટણી કરતા. તો તમે છે એ તો ખબર નથી વઘાર ના એક માં તો કેમ આખું રાસ પાડ્યું સંભાળીને બેઠી હોય એમ. હજી વટ ગયો નહીં તમારો, સમય વહી ગયો તમારો વટ. હું આપું પેલા આપો વાટ કેમ. હે જી તારા આંગણિયા હે પૂછીને એઠો મૂકી દે, એમ પી હે ગરમ છે ને કામા એટલી ભાન નથી પડતી. તું રેવા દે, તું રેવા દે ખાલી વિડીયોમાં, બાકી આમ કઈ આવડતું નથી.
ગાઈઝ મને આવડે ને બધું, સપોર્ટ કરજો, ફોલો કરજો, ઓકે, સબસ્ક્રાઇબ કરજો. ગમે એક કામમાં તો ઉત્તમ છે ને, કામાં વિડીયોમાં તો વિડીયોમાં કામાં એના મને મળે કા પૈસા મળે ને માં, તો પછી હવે પેલો છોકરો છે ને બધી ઉતારે 40,000 પાડે મહિના. 40,000. હા રૂડી કોણ? હા અમારા પાસે. હવે એને સ્ટુડિયો હે તું કે એ કીધું આપણા આ સાઈડ કોણ એવા વિડીયો બનાવે કે મને બરોબર તું કરતો હતો એનો દીકરાને દીકરો 40,000 પાડે મહિના. એક બેટી ઉતારે બધી દુકાનમાં ના ને. તેની કાકીને હજી પેલાની પ્રથા જાળવી રાખી છે, અડારીમાં ચાય પીવાની. ડરીને રેકે બી એને અડારી કહેવાય. આથી તો બીજા માણા કે એમ કે માં આયા રકે એ આમ ફૂલ એકદમ દેશી ભાષામાં અડારી કહેવાય. પછી તું હવે એક તો કી આવડતું એમાં બેઇજ્જતી કર નાખી. કા બેન કાકી તેને કઈ બોલ જાય ને એને એમ થાય ખબર હે કે અવાજ રેકોર્ડ થાય દેખાડી તો નહીં. પરવીન તારા હાટોનું લાવી પાર્લે બિસ્કિટ ખાવ. જોવે નતો કીધું કે પાર્લે બિસ્કિટ કે ક્રેક જેક ખાવ કે પાર્લે? ઈ બસ પ્રાચી હે પણ અહીંયા બહુ વરસાદ છે એટલે નથી આવ્યો અટાણે. ઈ કે અહીંયા અહીં તો બહુ વરસાદ છે. હે પરવીન હું એટલે મારી દાળ હારી પોતાની દાળ નો વખાણ કરવા બે ત્રણ બનાવી છે હારી નથી. એને એમ કે મારી દાળ નું કે બે વાત છે હે પરવીન દાળ હારી બની મેં નથી હારી બનાવી હે ઘર પર તને બેસતી ખાવા ટાણે તો બે મોટે વખાણતા હોય. હમણાં નથી વખાણતા, તારું શાક કોઈ પેલા વખાણતા. થોડી બિઝી થઈ ગઈ. મુકાવાની મમ્મી તું કાલ તો હું હાથ પડે મજા આવે. એમ છે. એ નહીં આ બીજી વસ્તુ છે એ તું આ મોનોપોલી છે. મોનોપોલી નથી, વિડીયો પોલી છે. આ તો આ પટેલ ઉતારી પડી છે. કયા પટા હોય કાકા બંને જો પૂરું કરી દે બોલીને એટલી વાર. હો ભાઈ ધૂપ દેવો તો હમણાં હજી વાર છે, ભગવાનનું મોડા ઉઠાડી ધૂપ દે ને કરો કરવાનું શું હોય ને, પપ્પા ને કરે અંધાર થઈ જાય. નહીં થાય હજી તો માં આખો દી છે જો દેખ. આ તારા પપ્પાને ફરે ને હો. ત્યાં પેલા કે દે પપ્પાને ખાવા પડે. અંધારું થઈ જાય. અંધારું નથી થયું હજી, અજવાળું છે ભાઈ, અજવાળું. દી હાથમાં પણ સો ગાઈઝ પેલા અમે થોડાક અહીંયા ફોટો ક્લિક કરશું, કારણ કે અહીંયાથી જો મસ્ત લોકેશન આવે, થોડુંક દૂરથી ફોટો ક્લિક થયા હોય તો પાછળનું જે બેકગ્રાઉન્ડ હોય એ ખૂબ સરસ આવે. સો જો તમે અમારી સાવઘરની નજીક મસ્ત મસ્ત નજારો છે, તો તમે પણ મારા વાડીએ આવો ફરવા. અહીંયા અમે આને માઈસ કહીએ, તમે તો ખબર નહીં શું કહેતા હોય, ખબર નહીં, પણ બહુ મસ્ત છે જો બધું લોકેશન. હજુ તો વરસાદ આવશે ને ફૂલ ત્યારે એકદમ બધું છલકાઈ જશે ને અહીંયા સુધી પાણી આવશે ને વરસાદ આવશે પછી વધારે મજા આવશે.